હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. માર્ક મિલર તરફથી અત્યારે તો એક સારું સ્ટેટમેન્ટ બી આવી રહ્યું છે, બટ એની સાથે સાથે અત્યારના કેસની અંદર બધા પેરેન્ટ્સના મગજમાં બી એક સવાલ છે, પ્લસ જે લોકો ફ્યુચર વિચારી રહ્યા છે કેનેડાની અંદર, એ લોકોનો બી એક સવાલ છે કે કેનેડાને પ્રાયોરિટીમાં રાખવું કે ન રાખવું. આના ઉપર આજે એક બહુ જ શોર્ટ એન્ડ બ્રીફ રિસર્ચ કર્યું છે કે જે આપણે આજે હું તમારી સાથે શેર કરું, અને ત્યારબાદ તમે પોતે ડિસિઝન લઈ શકશો કે તમારે કેનેડા જવું કે કેનેડા ના જવું. જેની અંદર હું તમને વાત કરું, અત્યારનો પહેલાં માર્ક મિલરનું જે એક સ્ટેટમેન્ટ આવ્યું એ વાત આપણે કરી લઈએ. માર્ક મિલરનું એક સ્ટેટમેન્ટ શું આવ્યું કે એના કોઈ બી સ્ટેટમેન્ટનો એવો મતલબ ના કાઢવો કે એવું કહી રહ્યા છે કે હું એમ કહું છું કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો રિટર્ન વયા જાઓ, કે આવું કશું નથી કહેતું. જે મેં તમને ઓલરેડી એક વિડીયોમાં વાત કરી હતી કે જે સોશિયલ મીડિયા ઉપર જે માહિતી જે છે એ અલગ અલગ વે પર તમારી પાસે પહોંચે, એને કારણે તમે હેડેક લેતા હો. બટ માર્ક મિલરે એના ટ્વીટમાં ક્લિયર કર્યું છે કે એમનું ફોકસ અત્યારે કેનેડાનું એવું છે કે જે સ્ટુડન્ટો પ્રોપર સ્ટડી કરે છે તો એમને એના પોઈન્ટ આપે, જે સ્ટુડન્ટોએ પ્રોપર ફિલ્ડની અંદર વર્ક કર્યું છે તો એના એક્સ્ટ્રા પોઈન્ટ મળે, અને એ જ સ્ટુડન્ટને પોઈન્ટ સિસ્ટમે એડ કરી અને પીઆર મળે. એ કેનેડાનું ફોકસ છે. બટ કેનેડાનું ક્યારેય એવું ફોકસ નથી કે જે જેન્યુઅલ વ્યક્તિ છે એને ડિપોર્ટ કરે અથવા તો જેન્યુઅલ વ્યક્તિને પીઆર ના આપે. અલ્ટિમેટલી આ જ ફોકસ હોય. જો કેનેડાની અંદર બી હું તમને એક રિયાલિટી કહું, કેનેડાની અંદર બી અત્યારના સિનારીઓની અંદર બી કહું કે મારા જે સ્ટુડન્ટો છે હું કોન્ટેક્ટમાં છું જ તે, એ સ્ટુડન્ટો જો એમની પાસે રહેવા માટે ઘર બી છે, એમની પાસે જોબ બી છે પ્રોપરલી, અને એમની પાસે પીઆરના પોઈન્ટ્સ બી અત્યારે ધીરે ધીરે એ લોકો ગેઇન કરી રહ્યા છે. હવે મેઇન સવાલ એ છે, હું તમને એ વસ્તુ કહું છું કે તમને એવું લાગશે કે સર એ લોકો તમારા સ્ટુડન્ટ છે એટલે, તો કે ના, મારા સ્ટુડન્ટ છે એટલે નથી કરી રહ્યા. વસ્તુ એ છે કે એમનું જે પ્રાયોરિટી, જ્યારે અમારી સાથે મિટિંગ થઈ, જ્યારે અમે લોકોએ નક્કી કર્યું તો અમે એક પ્રોપરલી નક્કી એ કર્યું હતું કે શું જોબ ડિમાન્ડ છે, શું પ્રોવિન્સને ફોકસ રાખવું જોઈએ. આ જોઈને જો એ લોકો ગયા છે ને એટલે એમને આ હેડેક નથી. હવે આપણે મેઇન ટોપિક પર જઈએ કે જ્યાં આગળ કેનેડા હવે જવું કે ના જવું. તો કે હું તમને પહેલી જ વાત, હું જે બધા વિડીયોમાં કહું છું, જો ઉતાવળ નથી તો આ વર્ષ ખમી જાઓ. એક વખત જે ન્યૂ ચેન્જીસ આઈઆરસીસી પાસે થઈ રહ્યા છે ને એને એક સેટલ થઈ જવા દો, જેથી કરીને તમને ખબર હોય કે તમારા ફિલ્ડમાં કેટલી જોબ છે, તમારા ફિલ્ડમાં પીઆર મળશે નહીં મળે, અને એ બધા સાથે તમે ડિસિઝન લેતા હો. હવે તો કે સેકન્ડ પ્રાયોરિટી હું તમને કહું કે કદાચ એક એક્ઝામ્પલ છે કે એવા વ્યક્તિઓ બી હશે કે જે સર કદાચ ના જઈએ તમે આખું વર્ષ અહીંયા શું કરીએ, તો ઓબ્વિયસ છે કે એ લોકોને જવું બી જોઈએ. જવું હોય તો પહેલાં શું ચેક કરો, હું તમને કહું છું. પહેલું તો કેનેડાની જે હાઈ ડિમાન્ડ, જેના લિસ્ટ કન્ટિન્યુઅસલી બધા આવે છે, હું બી વિડીયોમાં ડિસ્કસ કરતો રહ્યો છું તમારી સાથે. હેલ્થ કેર છે, ટ્રેડ પર્સનો છે, આઈટીવાળા છે, બીજા ચાઇલ્ડ કેર એજ્યુકેશનવાળા છે. તો આ લોકો જે છે એ કેનેડાની હાઈ ડિમાન્ડમાં છે. પ્લસ દરેક પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ ડ્રો થઈ રહ્યા છે, દરેક પ્રોવિન્સ અલગ અલગ રીતે સિલેક્શન મોકલી રહ્યું છે. ફ્રેન્ચ પ્રાયોરિટીવાળા છે. તો તમે આ વસ્તુની સાથે જો કેનેડાને ફોકસ અત્યારના કેસમાં રાખો છો ને તમારી ડિમાન્ડ છે, તો હું લગભગ ઘણા વિડીયોઝની અંદર હું કહું છું, ચેનલમાં એક ડિટેલ વિડીયો બી મેં મૂકેલો છે કે જ્યાં આગળ મેં તમને બ્રીફ આપ્યું હતું કે તમારે ક્યારેય તમારા રિલેટિવ, ફ્રેન્ડ્સ એને કારણે ક્યારેય કન્ટ્રી અથવા કોર્સ સિલેક્ટ ના કરવો જોઈએ. તમારું ફિલ્ડનું, તમારું કેરિયર, તમારું જે હોય, જે ફિલ્ડની અંદર જે કન્ટ્રીમાં સારું બને એમ હોય, જ્યાં ડિમાન્ડ હોય એ સિલેક્ટ કરો. જેની અંદર હું તમને બ્રીફિંગ, અત્યારે એક શોર્ટ બ્રીફિંગ આપું છું. જો મેનેજમેન્ટ લાઈન કરવી હોય તો હું સજેસ્ટ કરું, મારા પોઈન્ટ ઓફ વ્યૂ છે, હું કોઈ ઉપર થોપવાની કોશિશ નથી કરતો. ડિસિઝન તમારે લેવાનું છે, મારું કામ છે હું ગાઈડન્સ આપી રહ્યો છું તમને. યુકેની અંદર મેનેજમેન્ટનું જે લેવલ છે સૌથી વર્લ્ડમાં હાઈએસ્ટ ગણવામાં આવે છે, તો તમે મેનેજમેન્ટ લઈ શકો. હોસ્પિટાલિટી અને ટુરિઝમની વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ ધ મધર ઓફ હોસ્પિટાલિટી ટુરિઝમ ઇન્ડસ્ટ્રી કહેવાય છે, તો તમે ત્યાં ફોકસ કરી શકો છો. ઓટોમોબાઈલ માટે ઓબ્વિયસ છે, તમે બી જાણો છો, જર્મની જેવી કન્ટ્રીઝ હોય છે. આઈટી માટે કેનેડા હબ છે, હેલ્થકેર માટે બી કેનેડા હબ છે. જો કે હેલ્થકેર તો એવું છે કે એવરગ્રીન ડિમાન્ડમાં છે. મેનેજમેન્ટ માટે યુકે, યુરોપની વાત કરીએ આપણે. આ બધી જ રીતે તમે પ્રાયોરિટી તમારી ચોઈસ પ્રમાણે તમે રાખી શકો છો, જેની અંદર જરૂરી નથી હોતું કે બધા કેનેડા જાય છે તો તમે બી કેનેડા જાઓ. તમારે મેઇન ફોકસ એ કરવાનું હોય કે જેની અંદર તમારી જે ફ્યુચર તમારે બનાવવું છે, તો તમારે કયા ફિલ્ડમાં બનાવવું છે, તો એ ફિલ્ડની ડિમાન્ડ કયા કન્ટ્રીની અંદર છે. હવે માનો કે જો આગળ તમારી કેનેડામાં હોય તો અત્યારના કેસમાં તમારે કેનેડામાં એ જોવાનું કે કયા પ્રોવિન્સમાં છે, કારણ કે દરેક પ્રોવિન્સની ડિમાન્ડ અત્યારે ચેન્જ થઈ ગઈ છે. હવે ફ્યુચરમાં તમારો કોર્સ પૂરો થશે પછી જોબના શું ચાન્સીસ રહેશે તમારે.
પોઈન્ટ્સ એનઓસી પોઈન્ટ્સ ને એ બધું તમારે જે એનઓસી કોડની જોબ એની પછી એના પોઈન્ટ્સ આ બધું પહેલેથી ફોકસ કરો. પ્લસ કેનેડાની એવરગ્રીન કેટેગરી હું તમને કહું, ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાનું ચાલુ કરી દો અત્યારથી. હવે તમારે આ બધું કરવું પડશે. આજે એક સિનારીઓ હતો એક ટાઈમે કે જે કેનેડા સ્ટડી માટે જવું હોય તો 5 5.5 બેન્ડ હોય તો છોકરાઓ આયલ્સ આપીને નીકળી જતા હતા. જ્યારે ડિમાન્ડ વધી 6-7 બેન્ડની વાત આવી તો 6-7 બેન્ડ માટે ટ્રાય કરવા માંડ્યો. એવી જ રીતના હવે જો કેનેડા ફોકસ કરવું હશે તો IELTSની સાથે સાથે ફ્રેન્ચ કમ્પલસરી ધીરે ધીરે થઈ જશે. તો બેટર છે તમે અત્યારથી ફ્રેન્ચ શીખીને જાઓ. હા, એક છે કે કમ્પલસરી ઇટ્સ મીન કે એવું નહીં થાય કે એના વિના વિઝા પ્રોસેસ નહીં થાય, બટ એવું થઈ શકશે કે કેનેડાની જે પ્રાયોરિટીની અંદર PR લેવું હશે તમારે તો તમારે ફ્રેન્ચ આપવી જ પડશે. તો બેટર છે અત્યારથી પેરેલલી શીખો જો કેનેડા ફોકસમાં રાખવું હોય તો. અને મેં કીધું એ રીતના જે લોકો ડિમાન્ડ જેમની છે એ ગયા છે, એમની કોઈ કમ્પ્લેન નથી. હા, જેમણે વસ્તુ એક થઈ ગઈ છે કે સમહાઉ કેનેડા જવું છે અને ગયા હતા, સ્ટડી બી કરી, ડ્યુરિંગ જોબ બી કરી, બટ એનઓસી કોડ ઉપરની જોબ માટે ફોકસ કદાચ ના કર્યું, અથવા તો કદાચ કર્યું બી હશે અને કદાચ એમને મળી નહીં જોબ. એ લોકોને પ્રોબ્લેમ જે ફેસ કરવામાં આવી રહી છે એના માટે કેનેડિયન ગવર્મેન્ટ જે છે એ ટ્રાય કરી રહી છે. જે બી સોલ્યુશન આવશે આપણે ટ્રાય કરીએ છીએ કે એમને ગાઈડન્સ મળે પ્રોપરલી, બરાબર છે. જે બી એમનું સોલ્યુશન થશે એમણે ફેસ કરી શકાશે. અને આશા એવી જ છે કે એ લોકોનું બી સોલ્યુશન સારું જ આવે, જેથી કરીને એમને બી જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, જે બી જે ટાઈમ એમનો ઇન્વેસ્ટ કર્યો છે એ એમને વળતર મળે. બીજા તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય કે અત્યારના કેસની અંદર કેનેડા રાખવું ના રાખવું, તમારી આ પ્રોફાઇલ છે તો એના માટે તમે મારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તમે કોમેન્ટમાં બી તમે કોમેન્ટ કરી શકો છો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય